હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. સો ગયા વ્લોગમાં તમને દેખાડ્યું તો જેમાં મારું રિઝલ્ટ બી બતાવી દીધું અને તમે ડ્રોઈંગ બી જોઈ હતી મારી નવી, હા ને. રિઝલ્ટ બી બતાવ્યું હતું અને ડ્રોઈંગ બી દેખાડી હતી મારી નવી બનાવી હતી. તો જેને જોયો હોય તો જો, કેમ કે ગયા વ્લોગ બનાવ્યો તો મેં બ્લેક ટી શર્ટ પહેરી હશે. એમ તો બ્લેક ટી શર્ટવાળી બહુ બધા વ્લોગ છે, પણ ડ્રોઈંગવાળા વ્લોગ જોજો એટલે દેખાશે. હવે કયો છે તે હવે તો હોધી લેજો ભાઈ. સો અત્યારે હું પપ્પા જોડે જઈને આવ્યો, દુકાનનો સામાન લઈને આવ્યો. એટલે દુકાનનો સામાન લાવવો પડે, વેચવા માટે સામાન લાવવો પડે, એટલે ભાઈ હું પપ્પા જોડે ગયો હતો. એટલે અત્યારે વ્લોગ થોડો લેટ બનાવું છું હું. સો ફિલહાલ અત્યારે વાગે છે બપોરના 3 અને અત્યારે મમ્મી દુકાને જ છે પપ્પાને હેલ્પ કરવા, અને હું આપણે કંઈક ભણવા એ બુક લઈ જુઓ. મમ્મી પપ્પા આટલું સેક્રિફાઈસ કરે, મમ્મી પપ્પા દાદા મારા ભણવા માટે, અને મને શરમ આવે કે હું આટલું રિઝલ્ટ લઈને આવું, કેટલું ગંદુ રિઝલ્ટ લઈને આવું. તો ફાઇનલ એક્ઝામમાં ભાઈ રિઝલ્ટ લાવવું પડશે યાર, એવું લાવવું પડશે ક્લાસમાં ટોપ મારું. તો ભાઈ અત્યારે હું ભાઈબંધના મેસેજની રાહ જોઉં છું, કેમ કે હું સ્કૂલમાં હતો ને તો મારે ટ્યુશનનું હોમવર્ક કરતો હતો. સ્કૂલમાં તારા ભાઈ જોગિંદર ટ્યુશનનું હોમવર્ક કરતો હતો. એટલે ભાઈ પેલું બાકી રહી ગયું, કારણ કે હું સ્કૂલમાં ટેક્સ્ટ બુક નહોતો લઈ ગયો. એટલે ટેક્સ્ટ બુકમાં મેં આન્સર લખાયા હતા, એમાં બાકી રહી ગયા. તો ટેક્સ્ટ બુકમાં ભાઈ બધે લખ્યા હતા, ત્યાં ફોન કરીને મેં મંગાવ્યા. એટલે હવે એ આવશે, એટલે એના ફોટા આવશે ટેક્સ્ટ બુકમાં, એટલે ફોટામાંથી લખીએ. સો ફિલહાલ તો આ વ્લોગ તો એટલો મોટો બનવાનું લાગતું નહીં શક્ય, એટલા મોટા વ્લોગ બનને કે શક્ય તો ચાન્સીસ તો હે નહીં. તો અત્યારે તો શું કરું હવે, મેં ખાલી બ્લોગ બનાવવાનું દેખાડ્યું હતું કે હું અત્યારે દુકાને. હવે તો હું રોડ ઉપર મમ્મી પપ્પાના બ્લોગ બનાવ્યો તો રોડ ઉપર તમને દેખાડ્યું કે સામાન લેવા જઈએ અમે. તો એક વખત તમને ફાઇનલ દુકાન દેખાડીશ મારી, ભલે કંઈ બી હોય દુકાન મારી દેખાડીશ તમને, હે ને. મારી એટલે દાદાની પપ્પાને દેખાડીશ કોઈ દુકાન. તો અત્યારે તો બસ લખે, બીજું કંઈ નહીં. બાકી એ રિક્વેસ્ટ કરું, અજવાળું આવા પાછળ છે ઓછું ખા, ઓછું થઈ ગયું કાઢું. વધારે કરું તો આમ થઈ જાય, બ્રાઇટનેસ ઓછી કરું તો આમ થઈ જાય. મીડિયમ રાખીએ આપણે, મીડિયમ રાખું ને. તો બાકી તો કંઈ નહીં, આપણે હવે છે ને ભણવામાં ધ્યાન આપવાનું, મેઇન ફોકસ ભણવામાં રાખવાનો. સજેશન આગળ જે 9th સ્ટેન્ડર્ડમાં હોય તો પ્લીઝ ભણવામાં ધ્યાન રાખજો, કેમ કે 9th સ્ટેન્ડર્ડ બહુ હાર્ડ છે, બહુ જ એટલે બહુ જ ખતરનાક વાળું હાર્ડ છે. એટલે પછી 9th સ્ટેન્ડર્ડ ભણવામાં યાદ રાખજો, એટલે શાંતિથી ભણજો જે બી 9th સ્ટેન્ડર્ડમાં હોય. અને 10th સ્ટેન્ડર્ડમાં તો ખાસ કરીને ભણજો. 9th તો હાર્ડ છે જ, પણ એની જોડે 10th તો આમ ઇઝી છે. અગર તમે 9th ઇઝીથી કરી લીધું, તમારે 90% આવી ગયા ને તો તમે ભાઈ 10thમાં પાસ થઈ જશો આરામથી, બેસ્ટ માર્કથી પાસ થઈ જશો. ઇંગ્લિશ મીડિયમની વાત કરું, કારણ કે હું ઇંગ્લિશ મીડિયમમાં, મને ગુજરાતી મીડિયમનું ખબર ના હોય. એટલે સાચું કહું, પ્લીઝ ભણવામાં ધ્યાન આપજો. બાકી તો કંઈ નહીં, કંઈ આટલું જ કહેવું તમારે, કેમ કે ભણવામાં બહુ ફોકસ રાખવો પડે. ભલે બ્લોગમાં બહુ ફોકસ રાખવું, પણ એમાં ભણવામાં બી બહુ ફોકસ રાખવું પડશે મારે. કેમ કે હું જ્યારથી બ્લોગ બનાવવાનું ચાલુ કરું ત્યારથી ભણવાનો ફોકસ જતો રહ્યો ભાઈ. મારા પહેલાં ખબર છે કેટલા આવતા હતા, મારા ગયા ટર્મમાં જ્યારે ટર્મ 1ની એક્ઝામ હતી ને ત્યારે મારે એમાં 86 આવ્યા હતા. અને આ ટર્મ 2 બી ને, આ ટર્મ 2ની એક્ઝામમાં મારે કેટલા આવ્યા, બહુ લોસ થઈ ગયું ભાઈ. પહેલાં ટર્મ 1માં 86% આવ્યા, અને અત્યારે હું જોતો તો મારી મમ્મી તો નહીં આવી ને, કેમ કે આવી જાય તો તું ભરોસો. એટલે મારા હું એ કહેતો હતો કે ટર્મ 1માં મારા 86% આવ્યા, વિચાર કરો. અને ટર્મ 2માં 72 થઈ ગયા ડાયરેક્ટ. હજી પર્સન્ટેજ નહીં આવ્યા, રિઝલ્ટ આવી ગયું, પણ રિઝલ્ટથી પર્સન્ટેજ તો નીકળી ગયા, એટલે મેં પર્સન્ટેજ કાઢી દીધા 72%. ભાઈ બહુ લોસ થયું છે, બહુ અવાજ થાય છે, થોડો ધીરે બોલું ને, સંભળાતું જશે. ભાઈ બહુ લોસ થાય છે, એટલે તમે ધ્યાન રાખજો. મારું બહુ ખાલી થોડુંક ધ્યાન આમ બ્લોગમાં આવ્યું ને, એટલે ભણવામાંથી આખું ધ્યાન જતું હતું મારું. સીધા 86થી 72, સહેજ બી ધ્યાન જાય ને તો આટલો ફરક પડે. 86થી 72 એટલે મિનિમમ 12-13%નો લોસ, 12-13%નો લોસ. તો હજી ધ્યાન આપવું પડશે. અને ફાઇનલ એક્ઝામમાં તો થારા ભાઈ જોગિંદર 95 અપ તો લાવવા જ પડશે ભાઈ, કંઈ બી થાય 95% અપ તો લાવવા જ પડશે. અત્યારના માર્ક્સ જો પહેલી વાત તો અરે બુકનો પગ લાગ્યો.
હંમેશા રાઈટ હેન્ડથી પગે લાગવું, ખબર પડી? એટલે જમણો હાથ આપણો એવું કરે. ખબર પડી ગઈ છે, ખબર પડી ગઈ. હા તે જ. તો પ્લીઝ 9th સ્ટેન્ડર્ડમાં વધારે ધ્યાન આપજો. 10th સ્ટેન્ડર્ડ તો અગર 9th સ્ટેન્ડર્ડમાં ધ્યાન આપી દીધું તો 10th સ્ટેન્ડર્ડ તો બેસ્ટ ટુ બેસ્ટ. એમ પટ કરતું નીકળી જશે, ખબર નહીં પડે. 10thમાં ખાલી બોર્ડમાં ધ્યાન રાખવાનું, બાકી બધા અને મેઇન રિઝલ્ટ તો ખાલી 10thના 12thના જ કામ આવે. બાકી બધા રિઝલ્ટ કામ નહીં આવે. પણ 9th 10thનું બેસ હોય છે, એટલે શું 9thમાં વધારે ફોકસ કરજો. કેમ કે સૌથી વધારે 9thના ચેપ્ટર 10thમાં આવે. એટલે બસ બાકી બીજું કંઈ નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. વ્લોગ જોવા માટે ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વ્લોગ. ઇંગ્લિશમાં બોલ્યો. બાકી તો બસ મળીએ બીજા વ્લોગમાં. જોવા માટે ધન્યવાદ. બાય બાય.